બિહાર જે પ્રકારનું રાજ્ય રહ્યું છે કે છત્તીસગઢ જે પ્રકારનું રાજ્ય રહ્યું છે કે આ બધા રાજ્યોમાંથી લોકોને મોટા શહેરોમાં ધારો કે જવું હોય તો મુંબઈની અંદર આવે, દિલ્હીની અંદર આવે. ગુજરાતીઓ તો અહીંથી હંમેશા સીધા વિદેશ જ જાય છે. પાટીદાર સમાજ આફ્રિકામાં જી અને આજે બી ખેડા જિલ્લો તમે જુઓ તો લંડન, અમેરિકા, સૌથી વધારે અમેરિકા, લંડન બી આફ્રિકામાંથી ઘણા લંડનમાં ગયા. જી પણ એ અને એનું કલ્ચર આખું ભાઈ કાકા એચ.એમ. પટેલ આખું ત્યાંનું કલ્ચર ચરોતરનું. ખેડા જિલ્લો એટલે ચરોતર, પટેલો એટલે ચરોતર, અમીનો એટલે ચરોતર. બિલકુલ. આ કલ્ચરે આખું ત્યાં બહાર એના લીધે લગભગ ડેવલપમેન્ટ જેને કહેવાય એ ગુજરાતના લોહીમાં હોય. અહીંનો ખેડૂત બી આધુનિક, અહીંનો વેપારીક બી સાહસિક, અહીંની ગરીબી પણ જે બિહાર યુપીના ગરીબ જેવો ગરીબ નથી. અહીંના ગરીબ ફાટેલા કપડાવાળો જોવા નહીં મળે. આના આપણા ગરીબના ઘરમાં અત્યારે ટીવી જોવા મળશે, એના હાથમાં મોબાઈલ જોવા મળશે, ભલે ફૂટપાથ ઉપર સૂતો હશે. એટલે આ જે વસ્તુ છે એ કોઈ પોલિટિકલ પાર્ટીના લીધે નથી થયું. બીજી કરી ત્યાં ગુજરાતની જે અસ્મિતા, ગુજરાતીઝમ જે કહેવાય એના બ્લડમાં જે પડેલું છે ને એ આ બધું છે. અને એમાં એક પ્રકારની સહકારિતા, કોઓપરેટિઝમ, સહકારિતા જેટલી ગુજરાતમાં એટલી ક્યાંય જોવા ન મળે. એક પટેલ અમેરિકા જાય તો 10 પટેલને લઈ જાય અને વ્યવસ્થા કરે ત્યાં. અહીં પણ કંઈક હોય તો ટ્યુબવેલ આપણા ત્યાં ભાગીદારીમાં ટ્યુબવેલ ઇરિગેશન માટે 10 ખેડૂત ભેગા થઈને એક ટ્યુબવેલમાં મૂડીરોકાણ કરીને સાહસ કરે. એ જ પ્રકારે એપીએમસી માર્કેટ બન્યા, યાર આપણે અમૂલ બને, યાર બાકી ડેરી જે બધી. એટલે કોઓપરેટિઝમ પણ ગુજરાતના લોહીમાં આ પ્રકારે. એટલે ગુજરાતના વિકાસમાં ગુજરાતની આવી માનસિકતા, એનું ઘડતર જે ડીએનએ, એ ડીએનએ જવાબદાર છે. પાર્ટીઓ તો જવાની ના આવવાની. કોઈ પાર્ટીઓના લીધે કોઈ વિકાસ થાય છે એવું નહીં.